વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને 19 જૂનના રોજ મતદાન છે તે થયું હતું અને જેની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે જે સ્ક્રુપી યોજાઈ હતી ને તેની અંદર ફરિયાદ કરાઈ હતી કે જે અમુક ગામો છે ત્યાં બોગસ વોટિંગ થયું છે અને જેની અંદર માલીડા અને જે નવા વાઘણિયા છે ત્યાં બોગસ વોટિંગ અને બૂથ કેપ્ચરિંગની જે ફરિયાદો કરવામાં આવી હતી ને જેને લઈને ચૂંટણી કમિશનર દ્વારા છે તે નિર્ણય લેવામાં આવ્યો અને ગઈકાલે સાંજે નિર્ણય લેવાયો કે માલીડા અને જે નવા વાઘણિયા મતદાન મથક છે ત્યાં ફરી મતદાન કરવામાં આવશે અને હાલ જે રીતે જોઈ શકો છો કે જે માલીડાનું મતદાન મથક છે કે ત્યાં મતદારો છે તે પુનઃ મતદાન કરવા આવી રહ્યા છે। ખાસ કરીને 19 તારીખે જે મતદાન થયું તેની વાત કરીએ તો માલીડાની અંદર છે તે કુલ 628 મતદારો છે ને જેની સામે 414 લોકોએ મતદાન કર્યું હતું ને જે 65.92% મતદાન થયું હતું। તો નવા વાઘણિયાની અંદર કુલ 293 મતદારો છે અને તેની સામે 210 લોકોએ મતદાન કર્યું હતું અને કુલ ટકાવારી 71.67 થઈ હતી, એટલે કે ઊંચી જે ટકાવારી આવી હતી ને જેના કારણે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમના દ્વારા ગઈકાલે છે તે ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે છે તે હાલ જે પુનઃ મતદાનની નિર્ણય લેવામાં આવ્યો અને આજ સવારથી જ નવા વાઘણિયા અને માલીડા ગામ ખાતે પુનઃ મતદાન કરવામાં આવી રહ્યું છે। ભાજપે કેટલીક જગ્યાએ બોગસ કરવાની કોશિશ કરી, બૂથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરી અને અમારા ઉમેદવાર શ્રી માનનીય ગોપાલભાઈએ ઘણા ગામોનું લિસ્ટ આપ્યું હતું કે આ ગામોમાં બોગસ થયું છે, એના સીસીટીવી પણ આપો, પરંતુ જાણે આખું તંત્ર ભાજપના ખોળે બેસી ગયું હોય, જાણે ભાજપના ઉમેદવારને જીતાડવા માટેનો તંત્રએ ઠેકો લીધો હોય એ રીતે સીસીટીવી પણ આપવાની ગોપાલભાઈને મનાઈ કરી દીધી। સવાલ એ છે કે ગોપાલભાઈ ઇમ્પોર્ટન્ટ નથી, આમ આદમી પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે લોકતંત્ર બચાવવું। આ અધિકારીઓ પગાર ખાય છે ને એ લોકતંત્ર બચાવવા માટે અને આપણું બંધારણ બચે ને લોકશાહી બચે એના માટેનું છે। કઈ સ્થિતિ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે 2 બૂથ ઉપર રીકાઉન્ટિંગ આપ્યું, અત્યારે પણ મતદાન ચાલી રહ્યું છે। મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કર્યું છે। જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે, ભલે આ લોકોએ થોડા ઘણા બોગસ કરવાની કોશિશ કરી છે, છતાં પણ એટલું સ્પષ્ટ છે કે ગોપાલભાઈ ઇટાલિયા ભારી બહુમતીથી, ભારી લીડથી જીતી રહ્યા છે। 23 તારીખે માત્ર ગોપાલભાઈની, માત્ર આમ આદમી ગુજરાતનું નહીં, માત્ર મધ્યમ વર્ગની, આખા ગુજરાતના 54 લાખ ખેડૂતોને 1 કરોડ ને 20 લાખ શ્રમિકો, મજૂરો અને માલધારીઓ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે અને આગામી સમયમાં વિસાવદરથી પાયો નાખાશે અને લોકતંત્ર બચાવવા માટે આખા ગુજરાતમાં એ માહોલ જામશે એવું મને વિશ્વાસ છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી 19મી, એમાં 2 બૂથમાં માલીડા અને નવા વાઘણિયા એમાં કંઈક ને કંઈક ફરિયાદ થઈ હતી। ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે, એ મતદાન આજે પણ માનો કે એક બૂથ છે તો એ 300 મતનું બૂથ છે, બીજું જે ગામ છે તો એ 700 મતનું બૂથ છે, એમાં 57% ને 70% જેવું મતદાન થયું હતું, પરંતુ ફરીથી એ બૂથની આજે ચૂંટણી છે। અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિસાવદર, ભેસાણ અને બિલખાના જે ગાંડીગીરના કાંઠેથી નેહડ આવેલા છે એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે। આ બંને બૂથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપેગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રઘવાયા થયા છે એનું જ આ પરિણામ છે। પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું। ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાઈ છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે।